દસમો સ્કંદ 60મો અધ્યાય શ્રી કૃષ્ણ રૂક્મિણી સંવાદ શ્રી સુક ઉવાચ કહેચિત સુખમાસીનમ સ્વતલ્પસ્થમ જગદ્ગુરુમ પતિ પર્યચરદ ભૈસ્મી યજને સખીજને। શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, એક દિવસ સમસ્ત જગતના પરમ પિતા અને જ્ઞાનદાતા ભગવાન શ્રી કૃષ્ણ રૂક્મિણીજીના પલંગ પર આરામથી બેઠા હતા। ભીષ્મક નંદિની શ્રી રૂક્મિણીજી સખીઓની સાથે પતિદેવ શ્રી કૃષ્ણની સેવા કરી રહ્યા હતા। તેમને ચામર ઢોળી રહ્યા હતા। પરીક્ષિત, જે સર્વશક્તિમાન ભગવાન કીડા માત્રથી જ આ જગતની રચના, રક્ષા અને પ્રલય કરે છે, તે જ અજન્મા પ્રભુ પોતાની બનાવેલી ધર્મ મર્યાદાઓની રક્ષા કરવા માટે યાદવ કુળમાં અવતરેલા છે। રૂક્મિણીજીનો મહેલ અતિ સુંદર હતો। તેમાં ઉજ્જવળ મોતીઓની માળાઓ લટકાવેલા ચંદરવા તથા મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા હતા। માલતીના પુષ્પોની શેરોથી ચારે તરફની દિવાલો સજાવી હતી। તે સુગંધિત પુષ્પો પર મમરાઓના વૃંદ ગુંજાર કરી રહ્યા હતા। સુંદર સુંદર ઝરૂખાની જાળીઓના છિદ્રોમાંથી ચંદ્રના શુભ કિરણો મહેલોની અંદર પ્રસરી રહ્યા હતા। બગીચાના પારિજાત વૃક્ષોનો સુગંધિત, શીતળ અને મંદ વાયુ મન પ્રસન્ન કરી રહ્યો હતો। જાળીઓના છિદ્રોમાંથી અગરનો ધૂપ બહાર નીકળી રહ્યો હતો। આવા સુંદર મહેલમાં દૂધના ફીણ જેવા કોમળ અને ઉજ્જવળ બિછાનાથી યુક્ત સુંદર પલંગ પર ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ આનંદથી બિરાજેલા હતા અને રૂક્મિણીજી ત્રિલોકનાથને પતિ રૂપે પ્રાપ્ત કરીને તેમની સેવા કરી રહ્યા હતા। રૂક્મિણીજીએ પોતાની સખીના હાથમાંથી રત્નોની દાંડીવાળું ચામર લઈ લીધું અને સુંદર અંગોવાળા લક્ષ્મીરૂપ દેવી રૂક્મિણીજી તે ચામર ઢોળીને ભગવાનની સેવા કરવા લાગ્યા। તેમના કરકમળના અગ્રભાગમાં મણિજડિત વીંટીઓ, કંકળ તથા હાથમાં ચામર શોભી રહ્યું હતું। ચરણોમાં મણિજડિત ઝાંઝર ઝણકાર કરી રહ્યા હતા। સાડીના પાલવમાં છુપાયેલા વક્ષસ્થળ પરના કેસરની લાલીમાંથી તેમનો હાર પણ લાલ લાલ જણાતો હતો અને ચમકી રહ્યો હતો। નિતંબ ભાગમાં બહુમૂલ્ય મેખલાની શેરો લટકી રહી હતી। આ પ્રમાણે તેઓ ભગવાન પાસે બેસીને તેમની સેવામાં પરોવાયેલા હતા। રૂક્મિણીજીના વાંકડિયા વાળની લટો, કાનના કુંડળો અને ગળામાં પહેરેલો સોનાનો હાર વગેરે અત્યંત વિલક્ષણ જણાતા હતા। તેમના મુખ કમળ પર હાસ્યની અમૃત વર્ષા થઈ રહી હતી। આ રૂક્મિણીજી અલૌકિક લાવણ્ય ધરાવતા સ્વયં લક્ષ્મીજી જ તો છે। તેમણે જ્યારે જોયું કે ભગવાને લીલાપૂર્વક મનુષ્ય જેવું શરીર ધારણ કર્યું છે, ત્યારે તેમણે પણ તેને અનુરૂપ શરીર ધારણ કરી લીધું। ભગવાન શ્રી કૃષ્ણ આ જોઈને બહુ પ્રસન્ન થયા કે રૂક્મિણીજી મારે પરાયણ છે, મારામાં તેમનો અનન્ય પ્રેમ છે। ત્યારે તેમણે બહુ પ્રેમપૂર્વક હસીને તેમને કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજકુમારી, મોટા મોટા રાજાઓ કે જેમની પાસે લોકપાલો જેવું ઐશ્વર્ય અને સંપત્તિ છે, જે મોટા પ્રભાવશાળી અને સર્વશ્રેષ્ઠ છે તથા રૂપ, ઉદારતા તથા બળમાં પણ વધારથી મોકલે છે, તે તમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા। એટલું જ નહીં, તમારા પિતા અને ભાઈ પણ તેમની સાથે તમારો વિવાહ કરવા ચાહતા હતા, ત્યાં સુધી કે તેમણે તમારું સગપણ પણ કરી લીધું હતું। શિશુપાલ વગેરે મોટા મોટા વીર રાજાઓ જે કામથી મનોન્મત્ત થઈને તમારા યાચક બની ગયા હતા, તેમને તમે છોડી દીધા અને મારા જેવા વ્યક્તિને, જે કોઈ તમારે યોગ્ય નથી, તેનો તમારો પતિ તરીકે સ્વીકાર કેમ કર્યો? સુંદરી, જુઓ, અમે તો જરાસંઘ જેવા રાજાઓના ભયથી સમુદ્રના શરણમાં આવી વસ્યા છીએ। મોટા મોટા બળવાન રાજાઓએ અમારી સાથે વેર બાંધી રાખ્યું છે અને પ્રાયઃ રાજ્ય સિંહાસનના અધિકારથી પણ અમે વંચિત જ છીએ। સુંદર અંગવાળા રાજકુમારી, અમે કયા માર્ગને અનુયાયી છીએ? અમારો માર્ગ કયો છે એ પણ લોકોને સારી પેટે ખબર નથી। અમે લોકો લૌકિક વ્યવહારનું પણ સારી રીતે પાલન કરતા નથી, વિનય કે પ્રાર્થના દ્વારા સ્ત્રીઓને રીઝવતા પણ નથી। જે સ્ત્રીઓએ અમારા જેવા પુરુષોનું અનુસરણ કરે છે, તેમને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે। હે સુંદરી, અમે તો સદાને માટે અકિંચન છીએ, ન તો અમારી પાસે હમણાં કશું છે અને ન રહેશે। એવા જ અકિંચન લોકો સાથે અમે પ્રેમ પણ કરીએ છીએ અને તે લોકો પણ અમારી સાથે પ્રેમ કરે છે। એ જ કારણ છે કે પોતાને ધનવાન સમજનારા લોકો પ્રાયઃ અમારી સાથે પ્રેમ કરતા નથી, અમારી સેવા કરતા નથી। જેમની સંપત્તિ, કુળ
ઐશ્વર્ય, સૌંદર્ય અને આવક સમાન હોય તેમની સાથે જ વિવાહ અને મિત્રતાનો સંબંધ કરવો જોઈએ. જે પોતાનાથી શ્રેષ્ઠ અથવા અધમ હોય તેમની સાથે ન કરવો જોઈએ. વિધવ રાજકુમારી, તમે તમારા ટૂંકા વિચારને લીધે આ બાબતનો વિચાર ન કર્યો અને જાણ્યા વિના ભિખારીઓ પાસેથી મારી ખોટી પ્રશંસા સાંભળીને ગુણરહિત એવા મને પસંદ કરી લીધો. હજી પણ કાંઈ બગડી ગયું નથી. તમે તમારે યોગ્ય કોઈ શ્રેષ્ઠ ક્ષત્રિયને પસંદ કરી લો, જેના દ્વારા તમારી આ લોક અને પરલોકની તમામ આશા અભિલાષાઓ પૂરી થઈ શકે. સુંદરી, તમે જાણો જ છો કે શિશુપાલ, સાલ્વ, જરાસંઘ, દંતવક્ત્ર વગેરે રાજાઓ અને તમારો મોટો ભાઈ રૂક્મી હજી મારી સાથે દ્વેષ કરે છે. કલ્યાણી, તે બધા બળ પરાક્રમના ગર્વથી આંધળા બની રહ્યા હતા. પોતાની સામે બીજાઓને તુચ્છ ગણતા હતા. તે દુષ્ટોનો ગર્વ ઉતારવા માટે જ મેં તમારું હરણ કર્યું હતું. અન્ય કોઈ કારણ ન હતું. ખરેખર અમે ઉદાસીન છીએ. અમે સ્ત્રી પુત્રો અને ધનના લોભી નથી. નિષ્ક્રિય અને દેહઘરથી સંબંધ રહિત દીપશિખાની જેમ અમે અક્રિય અને સાક્ષી માત્ર છીએ. અમે પોતાના આત્માના સાક્ષાત્કારથી જ પૂર્ણ કામ છીએ, કૃતકૃત્ય છીએ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણ માટે પણ રૂકમિણીથી દૂર થતા ન હતા. એથી રૂકમિણીને એવું અભિમાન આવી ગયું હતું કે હું તમને સર્વાધિક પ્રિય છું. આવું માની રહેલા રૂકમિણીના ગર્વનો નાશ કરવા માટે જ આટલું બોલીને ભગવાન મૌન થઈ ગયા. પરીક્ષિત, જ્યારે રૂકમિણીજીએ પોતાના પરમ પ્રિયતમ પ્રતિ ત્રિલોકેશ્વર ભગવાનની આવી અપ્રિય વાણી સાંભળી, જે પહેલાય ક્યારે સાંભળી ન હતી, ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈ ગયા અને તેનું હૃદય કંપવા લાગ્યું. તેઓ રડતા રડતા અપાર ચિંતામાં પડી ગયા. રક્તવર્ણા નખની કાંતિથી દીપતા કોમળ ચરણ નખથી ધરણીને ખોતરતા અંજન આંજેલા નયનોમાંથી કાજળ મિશ્રિત શ્યામ અશ્રુઓ વડે કેસર કંકુથી અલંકૃત કરેલા વક્ષસ્થળને ભીંજવતા મોઢું નીચે લટકાવીને અત્યંત વ્યાકુળ થઈ મૌન થઈ ગયા. અત્યંત વ્યથા, ભય અને શોકને કારણે તેમની વિચાર શક્તિ લુપ્ત થઈ ગઈ. વિયોગની સંભાવનાથી તેમની કાયા એકાએક સુકાઈ જતા તેમના હાથના કંકડ સરી પડ્યા. હાથનું ચામર પડી ગયું. બુદ્ધિ વ્યાકુળ થઈ જવાને કારણે રૂકમિણીજી અચેત થઈ ગયા અને કેશ વિખરાઈ ગયા. તેમનું શ્રીઅંગ પવનથી પટકાઈ પડેલી કેળની માફક જમીન પર પટકાઈ પડ્યું. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારા હાસ્ય વિનોદની રમૂજને રૂકમિણીજી સમજ્યા નથી અને પ્રેમ પાસની દ્રઢતાને કારણે તેમની આવી દશા થઈ ગઈ છે. સ્વભાવથી જ કરુણા નિદાન ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય તેમના માટે કરુણાથી ભરાઈ ગયું. 4 ભુજાઓવાળા ભગવાન તે જ વખતે પલંગ પરથી ઉતરી પડ્યા અને રૂકમિણીજીને ઉઠાવી લીધા તથા તેમના કેશ કલાપને સંવારતા પોતાના શીતળ કર કમળથી તેમનું મોઢું લૂછ્યું. ભગવાને તેમના નેત્રોના આંસુ અને શોકથી ભીંજાયેલા વક્ષસ્થળને લૂછીને પોતાને માટે અનન્ય પ્રેમ રાખનારા સતી રૂકમિણીને ઉઠાવીને હૃદય ચાંપ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવવામાં બહુ કુશળ અને પોતાના પ્રેમી ભક્તોનો એકમાત્ર આશ્રય છે. જ્યારે તેમણે જોયું કે હાસ્યની ગંભીરતાના કારણે રૂકમિણીજીની બુદ્ધિ ચક્રાવમાં પડી ગઈ છે અને તેઓ અત્યંત રાંગ બની ગયા છે, ત્યારે તેમને થયું કે મારે આવો વિનોદ કરવો ન જોઈએ. હવે તેઓ રૂકમિણીજીને સમજાવવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, વિદર્ભ નંદિની, નારાજ થશો નહીં. દેવી, મારા પર રોષે ભરાશો નહીં. પ્રિયા, હું જાણું છું કે તમે એકમાત્ર મારા અનન્ય છો. હે સુંદરાંગિની, મેં તો તમારા વિનોદ મધુર વચનો સાંભળવા માટે આવી વિનોદભરી વાત કરી હતી. હું જોવા ઈચ્છતો હતો કે મારા આ પ્રમાણે કહેવાથી તમારા લાલ લાલ હોઠ પ્રણયકોપથી કઈ રીતે ફરકવા લાગે છે. તમારા કટાક્ષપૂર્વક જોવાથી તમારા નેત્રોમાં કેવી લાલીમાં છવાઈ જાય છે અને ભવા ચડી જતા તમારું મુખ કેવું સુંદર લાગે છે. હે ભામિની, ઘરના કામ ધંધામાં રાત દિવસ વ્યસ્ત રહેવાવાળા ગૃહસ્થોને માટે એ જ તો લાવો છે કે પોતાની પ્રિય પત્ની સાથે હાસ્ય વિનોદ કરીને થોડી ક્ષણો સુખેથી ગાળી લેવાય છે. શ્રી સુખદેવજી કહે છે, રાજન, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રાણ પ્રિયાને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમને એ વાતની ખાતરી થઈ ગઈ કે મારા પ્રિય તમે માત્ર વિનોદમાં જ આવું કહ્યું હતું. હવે તેમના હૃદયમાંથી શ્રી કૃષ્ણ મને છોડી દેશે એ ભય નિવૃત્ત થઈ ગયો. પરીક્ષિત, હવે તેઓ લજામણા હાસ્ય અને પ્રેમ ભરી દ્રષ્ટિથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ નિરખતા તેમને કહેવા લાગ્યા. રૂકમિણીજીએ કહ્યું, કમલનયન, આપનું કહેવું બરાબર છે કે ઐશ્વર્ય વગેરે બધાથી ગુણોથી યુક્ત અનંત ભગવાનને અનુરૂપ હું નથી.
આપની બરાબરી હું કોઈ રીતે કરી શકું એમ નથી. ક્યાં પોતાના અખંડ મહિમામાં સ્થિત ત્રણેય ગુણોના સ્વામી તથા બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા સેવિત આપ ભગવાન, અને ક્યાં ત્રિગુણાત્મક સ્વભાવવાળી હું ગુણમય પ્રકૃતિ કે જેની કામનાઓની પાછળ ભટકનારા અજ્ઞાની લોકો સેવા કરે છે. ભલા હું તમારી બરાબરી કઈ રીતે કરી શકું? સ્વામી, આપનું એ કહેવું પણ સત્ય છે કે આપ રાજાઓના ભયને લીધે સમુદ્રમાં આવીને છુપાયા છો. ખરેખર જ આપના ગુણોના ભયથી સમુદ્રમાં રહો છો. આપ તે પૃથ્વીના રાજાઓના નહીં, પરંતુ ત્રણેય ગુણો રૂપી રાજાના સંદર્ભમાં કહો છો. અર્થાત આપ તેમના ભયથી અંતઃકરણ રૂપી સમુદ્રમાં ચૈતન્ય ધન અનુભૂતિ સ્વરૂપ આત્માના રૂપમાં બિરાજો છો. એમાં સંદેહ નથી કે આપ રાજાઓ સાથે શત્રુતા રાખો છો, પરંતુ તે રાજા ક્યાં છે? આજ આપણી દુષ્ટ ઇન્દ્રિયો, તેમની સાથે તો તમારો વેર છે જ. અને પ્રભુ, આપ સિંહાસનથી રહિત છો એ વાત પણ બરાબર જ છે, કેમ કે આપના ચરણોની સેવા કરવાવાળાઓએ પણ રાજાના પદને ઘોર અજ્ઞાન રૂપી અંધકાર સમજીને દૂરથી જ ત્યજી દીધું છે. પછી આપના માટે તો કહેવાનું જ શું હોય? આપ કહો છો કે અમારો માર્ગ સ્પષ્ટ નથી અને અમે લૌકિક પુરુષો જેવું આચરણ પણ કરતા નથી. એ વાત પણ સાચી જ છે, કેમ કે જે ઋષિ મુનિઓ આપના ચરણ કમળોના મકરંદ રસનું સેવન કરે છે તેમનો માર્ગ પણ અસ્પષ્ટ જ હોય છે, અને વિષયોમાં ફસાયેલા નર પશુ તેનું અનુમાન પણ કરી શકતા નથી. અને હે અનંત, આપના માર્ગ પર ચાલનારા આપના ભક્તોની પણ ચેષ્ટાઓ જ્યારે પ્રાય અલૌકિક હોય છે, ત્યારે સમસ્ત શક્તિઓ અને ઐશ્વર્યોના આશ્રય એવા આપની ચેષ્ટાઓ અલૌકિક હોય એમાં તો કહેવાનું શું હોય? આપે પોતાને અકિંચન કહ્યા છે, પરંતુ આપની અકિંચનતા એ દરિદ્રતા નથી. તેનો અર્થ છે કે આપના સિવાય બીજી કોઈ વસ્તુ ન હોવાને લીધે આપ જ સર્વ કાંઈ છો. આપની પાસે રાખવા માટે કશું નથી, પરંતુ જે બ્રહ્મા વગેરે દેવતાઓની પૂજા બધા લોકો કરે છે, તેમને ભેટો આપે છે, તે જ લોકો આપની પૂજા કરતા રહે છે. આપ તેમના પ્રિય છો અને તે આપને પ્રિય છે. આપનું એ કહેવું પણ સર્વથા ઉચિત છે કે ધનાઢ્ય લોકો મારી ભક્તિ કરતા નથી. જે લોકો પોતાના ધનના અભિમાનથી અંધ બની રહ્યા છે અને ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ મગ્ન છે, તેઓ ન તો આપનું ભજન સેવન પણ કરે છે કે ન તો એવું જાણે છે કે આપ મૃત્યુના રૂપમાં તેમના માથા પર બેઠેલા છો. જગતમાં જીવને માટે જેટલા પણ ઈચ્છવા યોગ્ય પદાર્થો છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તે બધાના રૂપમાં આપ જ પ્રગટ છો. આપ સમસ્ત વૃત્તિઓ, પ્રવૃત્તિઓ, સાધનો, સિદ્ધિઓ અને સાધ્યોના ફળ સ્વરૂપ છો. વિચારશીલ પુરુષો આપને પ્રાપ્ત કરવા માટે જ બધું જ છોડી દે છે. ભગવાન, તે જ વિવેકી પુરુષોનો આપની સાથે સંબંધ હોવો જોઈએ. જે લોકો સ્ત્રી પુરુષના સહવાસથી પ્રાપ્ત થનારા સુખ અથવા દુઃખના વશમાં છે, તેઓ ક્યારેય આપનો સંબંધ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. બરાબર જ છે કે ભિખારીઓએ આપની પ્રશંસા કરી છે, પરંતુ કયા ભિખારીઓએ? તે પરમ શાંત સંન્યાસી મહાત્માઓએ આપના મહિમા અને પ્રભાવનું વર્ણન કર્યું છે, જેમણે મોટામાં મોટા અપરાધીને દંડ ન આપવાનો નિશ્ચય કરી લીધો છે. મેં ટૂંકી બુદ્ધિથી નહીં, પરંતુ એ વાતને સમજીને આપને પસંદ કર્યા છે. આપ સંપૂર્ણ જગતના આત્મા છો અને પોતાના પ્રેમીજનોને આત્મદાન કરો છો. મેં જાણી જોઈને બ્રહ્મા અને તે ઇન્દ્ર વગેરેનો પણ એટલા માટે પરિત્યાગ કરી દીધો છે કે આપના ભ્રુકુટીના ઈશારાથી પેદા થવા વાળો કાળ પોતાના વેગથી તેમની આશા અભિલાષાઓ પર પાણી ફેરવી દે છે. પછી બીજાઓ શિશુપાલ, દંતવક્ત્ર અથવા જરાસંઘની તો વાત જ છે. સર્વેશ્વર આર્ય પુત્ર, આપની એ વાત કોઈ રીતે તર્કસંગત નથી કે આપ રાજાઓથી ભયભીત થઈને સમુદ્રમાં આવીને વ્યસ્યા છો, કેમ કે આપે માત્ર આપના સાર્ગ ધનુષ્યના ટંકારથી મારા લગ્ન સમયે આવેલા સમસ્ત રાજાઓને ભગાડીને આપના ચરણોમાં સમર્પિત એવી મુજ દાસીને એ રીતે હરી લીધી, જેમ સિંહે પોતાના કર્કશ ધ્વનિથી વનના પશુઓને ભગાડીને પોતાનો ભાગ લઈ આવે છે. કમલ નયન, આપ કઈ રીતે કહો છો કે જે મારું અનુસરણ કરે છે તેને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે? પ્રાચીન કાળમાં અંગ, પૃથુ, ભરત, યયાતિ અને ગય વગેરે જે મોટા મોટા રાજરાજેશ્વરો પોતપોતાનું એક છત્ર સામ્રાજ્ય છોડીને આપને પ્રાપ્ત કરવાની અભિલાષાથી તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા હતા, તેઓ શું આપના માર્ગનું અનુસરણ કરવાના કારણે દુઃખી થઈ રહ્યા છે? આપ મને કોઈ બીજા રાજકુમારનું વર્ણન કરવા કહી રહ્યા છો. ભગવાન, આપ સમસ્ત ગુણોના એકમાત્ર આશ્રય છો. મોટા મોટા સંતો
આપના ચરણ કમળોની સુગંધની પ્રશંસા કરતા રહે છે. તે ચરણોનો આશ્રય લેવા માત્રથી લોકો સંસારના પાપ તાપથી મુક્ત થઈ જાય છે. લક્ષ્મીજી સર્વદા તે ચરણોમાં જ નિવાસ કરે છે. પછી આપ જ બતાવો કે પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી રીતે સમજનારી એવી કઈ સ્ત્રી છે જેને એકવાર તે ચરણ કમળોની સુગંધ મળી જાય અને પછી તે તેનો અનાદર કરીને એવા લોકોને પસંદ કરે જે સદા મૃત્યુ, રોગ, જન્મ, જરા વગેરે ભયોથી યુક્ત છે. કોઈ પણ બુદ્ધિમાન સ્ત્રી આવું કરશે જ નહીં. પ્રભુ, આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છો. આપ જ આ લોક અને પરલોકમાં સઘળી આશાઓની પૂર્તિ કરવા વાળા અને આત્મા છો. મેં આપને મારા અનુરૂપ સમજીને જ આપનું વર્ણન કર્યું છે. મારે પોતાના કર્મો અનુસાર વિભિન્ન યોનિઓમાં ભટકવું પડે તેની મને પરવા નથી. મારી એકમાત્ર અભિલાષા એ છે કે હું હંમેશા પોતાનું ભજન કરવા વાળા, મિથ્યા સંસાર ભ્રમને નિવૃત્ત કરવા વાળા તથા તેને પોતાની જાત શુદ્ધ આપી દેવા વાળા આ પરમેશ્વરના ચરણોના શરણમાં જ રહું. હે અચ્યુત શત્રુસુદન, ગધેડાની જેમ ધન માટે વેચડું કરવા વાળા, બળદની જેમ ગૃહસ્થોના કામકાજમાં જોડાયેલા રહીને કષ્ટ ઉઠાવનારા, કૂતરાની જેમ તિરસ્કાર સહન કરવા વાળા, બિરાડા જેવા કૃપણ અને હિંસક તથા ખરીદેલા નોકરની જેમ સ્ત્રીની સેવા કરવા વાળા જે રાજાઓના માટે આપે મને સંકેત કર્યો છે તેઓ તો એવી અભાંગની સ્ત્રીના પતિ થાય જેના કાનમાં ભગવાન શંકર, બ્રહ્મા વગેરે દેવેશ્વરોની સભામાં ગવાનારી આપની લીલા કથાઓએ પ્રવેશ કર્યો નથી. આ મનુષ્યનું શરીર જીવતું હોવા છતાં મૂળગા જેવું જ છે. ઉપરથી ચામડી, દાઢી, મૂછ, રૂવાડા, નખ અને વાળથી ઢંકાયેલું છે, પરંતુ તેની અંદર માંસ, હાડકાં, રક્ત, કીડા, મલમૂત્ર, કફ, પિત્ત અને વાયુ ભરાયેલા છે. આને તે જ મૂર્ખ સ્ત્રીઓ પોતાનો પતિ સમજીને સેવા કરે છે જેણે ક્યારેય આપના ચરણાવિંદના મકરંદની સુગંધ નથી લીધી. કમલનયન, આપ આત્મા રામ છો, તેથી આપની દ્રષ્ટિ મારા પ્રત્યે વિશેષ રૂપે આકર્ષિત થાય એ આપના માટે જરૂરી નથી. તેથી આપનું ઉદાસીન રહેવું સ્વાભાવિક છે. તેમ છતાં આપના ચરણકમળો મારો દ્રઢ અનુરાગ રહે એ જ મારી અભિલાષા છે. જ્યારે આપ આ સંસારની અભિવૃદ્ધિ માટે ઉત્કળ રજોગુણનો સ્વીકાર કરીને મારી તરફ જુઓ છો ત્યારે તે પણ આપનો પરમ અનુગ્રહ જ છે. મધુસૂદન, આપે કહ્યું કે કોઈ અનુરૂપ વર્ણનું વર્ણન કરી લો. હું આપની આ વાતને પણ અસત્ય માનતી નથી, કેમ કે કોક વાર એક પુરુષ દ્વારા જીતાઈ જવા છતાં કાશી નરેશની કન્યા અંબાની જેમ કોઈ કોઈની બીજા પુરુષમાં પ્રીતિ હોય છે. કુલટા સ્ત્રીનું મન તો લગ્ન થઈ ગયા પછી પણ નવા નવા પુરુષો તરફ ખેંચાતું હોય છે. બુદ્ધિમાન પુરુષે આવી કુલટા સ્ત્રીને પોતાની પાસે રાખવી ન જોઈએ. તેને અપનાવનારો પુરુષ આ લોક અને પરલોક બંને ખોઈ બેસે છે. તેનું ઉભય ભ્રષ્ટ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, સાધ્વી રાજકુમારી, આ બધી વાતો સાંભળવા માટે જ તમે હાસ્ય વિનોદ કરીને તેમને ઉશ્કેર્યા હતા. તમે મારા શબ્દોની જેવી વ્યાખ્યા કરી છે તે અક્ષરશઃ સત્ય છે. સુંદરી, તમે મારા અનન્ય પ્રેમી છો. મારા પ્રતિ તમારો અનન્ય પ્રેમ છે. તમે મારી પાસે જે અભિલાષાઓ રાખો છો તે તો તમને સર્વદા પ્રાપ્ત છે. બીજી એ વાત પણ છે કે મારી પાસેથી રાખેલી અભિલાષાઓ સાંસારિક કામનાઓથી જેમ બંધનકારક થતી નથી, બલકે તે સમસ્ત કામનાઓથી મુક્ત કરી દે છે. હે નિર્દોષ રૂકમિણી, મેં તમારો પતિ પ્રેમ અને પાતિવ્રત્ય પણ સારી રીતે જોઈ લીધું છે. મેં કટોકટ વાક્યો કહીને તમને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તમારી બુદ્ધિ મારાથી લગીરે ચલિત ન થઈ. પ્રિય, હું મોક્ષનો સ્વામી છું. લોકોને સંસાર સાગરથી પાર કરું છું. જે લોકો સકામ ભાવથી અનેક પ્રકારના વ્રત તપ કરીને દાંપત્ય જીવનમાં સુખની અભિલાષાથી મારી ભક્તિ કરે છે તેઓ મારી માયાથી મોહિત છે. હે માનિની, હું મોક્ષ તથા સંપૂર્ણ સંપદાઓનો આશ્રય છું, અધીશ્વર છું. મને પરમાત્માને પ્રાપ્ત કરીને પણ જે લોકો માત્ર વિષય સુખના સાધનો અને સંપત્તિની જ અભિલાષા રાખે છે, મારી પરાભક્તિ નથી ઈચ્છતા, તેમને મંદભાગી સમજવા જોઈએ. કેમ કે વિષય સુખ તો નરકમાં અને નરક જેવી અધમ યોનિઓમાં પણ હોય છે, પરંતુ તે લોકોનું મન તો વિષયોમાં જ લાગેલું રહે છે, તેથી તેમને નરકમાં જવું પણ સારું લાગે છે. ગૃહેશ્વરી, પ્રાણપ્રિય, બહુ આનંદની વાત છે કે તમે અત્યાર સુધી નિરંતર સંસાર બંધનથી મુક્ત કરનારી મારી સેવા કરી છે. અજ્ઞાની લોકો આવું ક્યારેય કરી શકતા નથી. જે સ્ત્રીઓનું ચિત્ત દૂષિત કામનાઓથી ભરેલું છે
અને જે પોતાની ઇન્દ્રિયો તૃપ્ત કરવાના જ કામમાં ડૂબેલી રહેવાને લીધે અનેક પ્રકારના છલ કપટ રચે છે, તેમના માટે તો આમ કરવું વધારે મુશ્કેલ છે. માનિની, મને મારા ઘરમાં તમારા જેવો પ્રેમ કરનારી પત્ની બીજી કોઈ દેખાતી નથી. કેમ કે જ્યારે તમે મને જોયો ન હતો, માત્ર મારી પ્રશંસા સાંભળી હતી, ત્યારે પણ તમારા લગ્નમાં આવેલા રાજાઓની ઉપેક્ષા કરીને તમે બ્રાહ્મણ દ્વારા મારી પાસે ગુપ્ત સંદેશો મોકલ્યો હતો. તમારું હરણ કરતી વેળાએ મેં તમારા ભાઈને યુદ્ધમાં જીતીને તેને કુરૂપ કરી દીધો હતો. અને અનિરુદ્ધના લગ્નોત્સવમાં સોંગટાબાજી રમતી વખતે બલરામજીએ તો તેને મારી જ નાખ્યો. પરંતુ અમારાથી વિયોગ થઈ જવાની આશંકાથી તમે મૌન રહીને તે બધું દુઃખ સહી લીધું. મને એક પણ શબ્દ તમે કહ્યો નહીં. તમારા આ ગુણોથી હું તમારે વશ થઈ ગયો છું. તમે મારી પ્રાપ્તિ માટે દૂત દ્વારા પોતાનો ગુપ્ત સંદેશો મોકલ્યો હતો, પણ જ્યારે મારા પહોંચવામાં વિલંબ થતો જણાયો, ત્યારે તમને આ સંપૂર્ણ સંસાર સૂનો દેખાવા લાગ્યો. તે સમયે તમારો આ સર્વાંગ સુંદર શરીર કોઈ બીજાને યોગ્ય ન સમજીને એ શરીરનો ત્યાગ કરવાનો સંકલ્પ કરી લીધો હતો. તમારો આ પ્રેમ ભાવ તમારામાં જ વસે, હું તેનો બદલો ચૂકવી શકું એમ નથી. તમારા સર્વોચ્ચ પ્રેમ ભાવને હું માત્ર અભિનંદન આપું છું. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. તેઓ બધી મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે, ત્યારે તેમાં દાંપત્ય પ્રેમને વધારનારો વિનોદપૂર્ણ વાર્તાલાપ પણ કરે છે, અને આ રીતે લક્ષ્મી રૂપા રૂકમિણીજીની સાથે વિહાર કરતા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના ગુરુ અને સર્વવ્યાપક છે. તેઓ આ રીતે બીજી પત્નીઓના મહેલોમાં પણ ગૃહસ્થોની જેમ રહીને ગૃહસ્થોચિત ધર્મનું પાલન કરતા હતા. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशम स्कन्धे उत्तरार्धे कृष्ण रुक्मिणी संवादो नाम षष्ठमोऽध्यायः. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત કૃષ્ણ રૂક્મિણીનો સંવાદ એ નામનો 60મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ રૂક્મિણી માતા કી જય. લક્ષ્મી નારાયણ નમો નમઃ.